કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેર ગાંધીનગર ગ્રુપ ખાતે 27મો વિજય કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી સાથે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દેશભરમાં કારગિલ વિજય દિવસ અત્યંત ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। વર્ષ 1999માં આ દિવસે ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો। આ મહાન યુદ્ધમાં ભારતીય સેનાએ દુશ્મનો દ્વારા ગુપ્ત રીતે કબજે કરાયેલા અનેક દુર્ગમ અને ઊંચા શિખરોને સફળતાપૂર્વક પાછા મેળવ્યા હતા। લગભગ 2 મહિના સુધી અવિરત ચાલેલા આ કપરા યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ અદમ્ય સાહસ દાખવીને એક પછી એક તમામ મુખ્ય શિખરો પર પુનઃ નિયંત્રણ મેળવ્યું। આખરે 26 જુલાઈ 1999ના રોજ ભારતે આ ભીષણ યુદ્ધમાં સંપૂર્ણ વિજય મેળવ્યો હોવાની સત્તાવાર જાહેરાત થઈ। ત્યારથી લઈને આજ દિન સુધી દર વર્ષે 26 જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે। આ દિવસ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદ સૈનિકોની યાદ અપાવે છે તેમજ ભારતીય સેનાની બહાદુરી, હિંમત અને દેશપ્રેમની ગાથાને બિરદાવે છે, જેને લઈને વડોદરા શહેરમાં છેલ્લા 27 વર્ષથી શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી રેલી કરવામાં આવી હતી। આ રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર થઈને ગાંધીનગર ગૃહ ખાતે પરત ફરી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આર્મીના અધિકારીઓ, એનસીપી સાથે યુવાનો અને મહિલાઓ જોડાયા હતા। ये 1999 સાલમાં આપણે ભારત પાકિસ્તાનનો લડાઈ થઈ હતી અને 50 દિવસની લડાઈ બાદ આપણે એમાં વિજય પ્રાપ્ત કરી હતી। 26 જુલાઈએ પાકિસ્તાને સીઝ ફાયર કર્યું હતું અને આપણે એમાં વિજયની અનુભૂત ઘોષણા કરી હતી અને આપણે 26 જુલાઈ 1999માં આપણે વિજય પ્રાપ્ત કરી હતી અને ત્યારથી 2007થી દર વર્ષે કારગિલ ઉજવણી કરી છે। આપણા વડોદરામાં 2017થી અત્યારે આ વર્ષથી કન્ટિન્યુ અમે કારગિલ વિજય દિવસ ઉજવણી કરીએ છીએ। આજનો કાર્યક્રમ અમે સૌથી પહેલાં શહીદો જે આપણા 527 જવાનો શહીદ થયા હતા, જેમણે પોતાનો પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપી અને આપણા દેશની ધરતીનું રક્ષણ કર્યું હતું, એમને અમે સૌથી પહેલાં સન્માન આપીએ છીએ અને આપણે વિજય પ્રાપ્ત થઈ કરી હતી એટલે આપણે એની વિજય પરાક્રમ પરેડ તરીકે આપણે એક વિજય રેલીનું આયોજન કરીએ છીએ। આપનો પરિચય સર? મારું નામ સેદલકુમાર વજુભાઈ સરવૈયા। આ કારગિલ વિજય દિવસ મનાવવાનો મેન હેતુ જે આવનારા આપણા જે જનરેશન છે, જે છોકરાઓ છે, નાના બાળકો છે, એ લોકો દેશમાં સારું કામ કરે, કોઈ આઈએસ બને, આઈપીએસ બને, આર્મી, નેવી, એરફોર્સમાં જાય, સારો એક નાગરિક બને, સારો એક દેશભક્ત બને, એને દેશ પ્રત્યેની લાગણી આવે, એનું અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમે બી એવું છે કે આવતા વર્ષે વડોદરાવાસી હજુ વધારે સંસ્થામાં પોતાના બાળકોને લઈને અમારા પ્રોગ્રામમાં આવે અને બાળકોને અમે પ્રોત્સાહિત કરીએ।